મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને। વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુસન ગોળ મોરામાં જોઈ શકો છો, તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે। જવાબદારી સાથે ટ્રેક્ટર આપી દેવાનું છે। જે મેસી ફર્ગ્યુસન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો, ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે, પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાનું છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોતા રહીજો, જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હોવ તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય। કેમ કે આ મારી ચેનલ ઉપર આવા બીજા રોજના નવા વાહનોના વિડીયો આવતા હોય તો એ તમને જોવા મળી જાય। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો। વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો। સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે। મોડલની વાત કરું તો મોડલ છે 1998નું। જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો તે 1998નું મોડલ જોવા મળશે। ટ્રેક્ટરનું એન્જિન એક પણ વખત ખુલેલું નથી તેવું ભાઈનું કહેવું છે। ટ્રેક્ટરનું એન્જિન કંપની ફિટિંગ એન્જિન તમને જોવા મળી જશે। પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે તેવું ભાઈનું કહેવું છે। એન્જિન એક પણ વખત ખુલેલ નથી, કંપની ફિટિંગ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે। ટાયર પણ પાછળના ટાયર વિડીયોની અંદર જોઈ શકો છો, પાછળના ટાયર કંપનીના છે તેવું ભાઈનું કહેવું છે। બાકી ક્લિયર કટ ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો, એકદમ સાચવેલા ટાયર છે। ચારે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂત ભાઈઓ, વિડીયોની અંદર તમે જોઈ શકો છો। ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે 1,20,000 કિંમત અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે, તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે, એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય મેસી ફર્ગ્યુસન તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે સુરેશભાઈનો। ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વીરનગર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ અને સુરેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે। સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે, વિડીયોની બાયોમાં તમને સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। રૂબરૂ સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો। તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનર સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેવો, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે। તો ટ્રેક્ટર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો જરૂર કોન્ટેક્ટ કરવો, ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું। તો વિડીયોનો નીચે તમને ટ્રેક્ટરના ઓનર સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે।